નમસ્કાર મિત્રો, એક પરિવાર હતો જેમાં પતિ પત્ની અને એક છોકરી હોય છે. તેની પત્ની અને તેની 18 વર્ષની પુત્રી સાથે તેના ઘરમાં રહેતો હતો. પુરુષ છે તે પાણી વિભાગમાં કામ કરતો હતો. તેનો પગાર સારો હતો. આખો પરિવાર ખૂબ જ ખુશ પરિવાર હતો. કોઈ પણ બાબતમાં કોઈ સમસ્યા નહોતી. હકીકતમાં તેની પત્ની થોડી અલગ પ્રકારની સ્ત્રી છે. તે તરત જ કોઈ પણ બહારના વ્યક્તિ તરફ આકર્ષિત થઈ જતી. જો કોઈ તેની સાથે વાત કરે અથવા ભૂલથી કોઈની સાથે આંખનો સંપર્ક કરે તો તે પણ આંખમાં માર્યા વિના તેને જોવાનું શરૂ કરી દેતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી. અને આ પ્રવૃત્તિઓને કારણે તેના પતિ સાથે યોગ્ય રીતે વાત પણ કરતી ન હતી. જો કે તેની પત્ની આ પ્રવૃત્તિઓ વિશે કંઈ ખબર ન, કારણ કે તે સવારે તેના કામ પર જતો હતો અને તે સાંજે ઘરે પાછો આવતો. દરમિયાન તેની પત્ની ઘરે એકલી રહેતી અને તેને ખબર નહોતી કે તેની પીઠ પાછળ શું કરતી હતી. હવે તેની 18 વર્ષની પુત્રી સવારે તેની કોલેજે જતી અને પછી તે ઘરમાં એકલી રહેતી. સમય આમ જ પસાર થતો હતો. પછી એક દિવસ તેના પાડોશમાં રહેતો એક છોકરો જે તેનાથી 5 થી 6 વર્ષ નાનો હતો તે તેને જોઈ રહ્યો હતો. અને જ્યારે સ્ત્રીએ તેને જોયો ત્યાંથી તે પોતાની નજર બીજી તરફ ફેરવે છે. 2-3 દિવસ આમ પસાર થાય છે અને તે દરમિયાન સ્ત્રીએ ખ્યાલ આવે છે કે છોકરો હંમેશા તેની તરફ જ જોઈ રહ્યો છે. ત્યાંથી એક દિવસ તે છોકરાને ઈશારાથી તેના ઘરે આમંત્રણ આપે છે. તે દિવસે તેના ઘરે કોઈ નહોતું. તેનો પતિ ફરજ પર હતો અને તેની દીકરી કોલેજે ગઈ હતી. ત્યારબાદ જ્યારે તે તેના ઘરે આવે છે ત્યારે તેને ઘરમાં લઈ જાય છે. છોકરો થોડો ગભરાઈ ગયો હતો અને અંદરથી ડરી ગયો હતો કે તેને ખબર નથી કે તેના વિશે શું વિચારી રહી છે. પછી સ્ત્રીએ તેને સોફા પર બેસાડીને કહ્યું, અરે તું બેસ, હું તારા માટે ચા બનાવીને લાવું છું. ત્યારબાદ તે રસોડામાં જાય છે અને 2 કપ ચા લાવે છે. 1 કપ છોકરાને આપે છે અને 1 કપ પોતાના માટે લે છે. તે જ્યારે છોકરો બેઠો હોય તો તેની સામે જ બેસે છે. ચા પીતી વખતે તે વિચિત્ર નજરે છોકરા તરફ જોવા લાગે છે. પછી છોકરો કહે છે કે ભાભી, તમે મને અહીં કેમ બોલાવ્યો? તે કહે છે, જુઓ, હું ખૂબ જ ખુલ્લા મનની છું અને મને સીધી વાત કરવી ગમે છે. મને ખબર છે કે તારા મનમાં મારા વિશે શું ચાલી રહ્યું છે. છોકરો કહે છે, ભાભી, મને કંઈ સમજાય નહીં. તે કહે છે કે હું 2-3 દિવસથી તને જોઈ રહી છું. તું મને ખૂબ જ જુએ છે. શું તને હું ગમું છું? આ સાંભળીને છોકરો શરમાઈ જાય છે, કારણ કે તેને ખ્યાલ નહોતો કે તેની સાથે આ રીતે વાત કરશે. તે છોકરા સાથે આ રીતે વાત કરતી રહી હતી કારણ કે તે છોકરાએ પોતાની જાળમાં ફસાવા માંગતી હતી. આખરે થોડી વાર વાત કર્યા પછી સ્ત્રીએ તે છોકરાને પોતાની જાળમાં ફસાવે છે અને તેને તેના બેડરૂમમાં લઈ જાય છે અને ત્યાં બંને પહેલીવાર એકબીજા સાથે આનંદ કરવાનું શરૂ કરે છે. અને જ્યારે બંને સંતુષ્ટ થાય છે ત્યારે સ્ત્રી તેના ગેટ પર આવે છે અને આસપાસ જુએ છે ને કોઈ જોઈ રહ્યું કે નથી ને. અને જ્યારે બહાર કોઈ ન હતું ત્યારે તે છોકરાને સંકેત આપે છે અને તે તરત જ તેના ઘરેથી નીકળી ગયો. હવે સ્ત્રી તેને તે છોકરા વચ્ચેના અફેર શરૂ થયો અને તે અટકાવવાના કોઈ સંકેત નહોતા. એ જ રીતે જ્યારે પણ સ્ત્રી તેના ઘરમાં એકલી રહેતી ત્યારે તે છોકરાને તેના ઘરે બોલાવતી અને તેની સાથે પોતાની જરૂરિયાતો પૂરી કરતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે અને જેમ જેમ સમય પસાર થતો હતો તેમ સ્ત્રીનું મન તે છોકરા વિના કંટાળતું જતું અને તે છોકરાને મળતી રહેતી અને ક્યારેય તેને છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. દરમિયાન તે છોકરા વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે તેના પતિને કે તેની પુત્રીને બંનેને ખબર નહોતી. જો કે માતાને પ્રવૃત્તિઓ હતી તે પ્રવૃત્તિઓ પુત્રીનામાં પણ જોવા મળે છે, કારણ કે તે મિત્રો જ્યારે ઘરનો રક્ષક આવા ગંદા કામ કરે છે તો તેની અસર તેના બાળકો પર ચોક્કસ પડે જ છે. ખરેખર મિત્રો, એક દિવસ સ્ત્રી કોઈ કામ માટે બહાર ગઈ હતી અને તેનો પતિ ફરજ પર ગયો હતો. તે સમયે તેની પુત્રી કોલેજેથી ઘરે પાછી આવી હતી. જ્યારે તેની પુત્રી ઘરે એકલી હોય છે ત્યારે તે તેના બોયફ્રેન્ડને ફોન કરે છે અને તે કહે છે કે આજે એક શાનદાર તક છે, ઘરે કોઈ નથી, તું જલ્દી મારા ઘરે આવી જા. થોડી વારમાં તેનો બોયફ્રેન્ડ તેના ઘરે આવે છે. તે ઘરે આવતાની સાથે જ તે તેને તેના રૂમમાં લઈ જાય છે. ત્યારબાદ બંને તે રૂમમાં જઈને ખૂબ જ આનંદ કરવા લાગે છે. હવે બંને કંટાળો ન આવે ત્યાં સુધી સાથે રહે છે. આ દરમિયાન અચાનક તેની મમ્મી ઘરે આવે છે. જો કે તેણે તેની પુત્રીને કહ્યું હતું કે તે સાંજે સુધીમાં પાછી આવશે અને ત્યાંથી તેની પુત્રીએ તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. પછી જ્યારે તે ઘરમાં પ્રવેશ કરે છે પછી તેને ઘરની અંદરથી કોઈ અવાજ સંભળાય છે અને જ્યારે તે ઘરમાં પ્રવેશતી રહી હતી ત્યારે તેણે જોયું કે ઘરના દરવાજા પર કોઈ છોકરાના ચંપલ પડેલા હતા.
જો કે તેને શંકા જાય છે તે પછી તે ચોરી છુપીથી તેની પુત્રીના રૂમ તરફ જાય છે અને જ્યારે તે ત્યાં જાય છે ત્યારે તે જુએ છે કે રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને રૂમની અંદરથી તેની દીકરીનો અવાજ આવી રહ્યો હતો અને તેની સાથે કોઈ છોકરાનો અવાજ પણ આવી રહ્યો હતો. તે પછી તે એક ઝાટકે સાથે દરવાજો ખોલે છે અને દરવાજો ખોલતાની સાથે તે શું જુએ છે કે તેની દીકરી તેના બોયફ્રેન્ડ સાથે વાજજનક સ્થિતિમાં છે. તેને જોઈને બંને ગભરાઈ જાય છે અને પોતાને કાબૂમાં રાખવા લાગે છે. હવે સ્ત્રીએ તેની દીકરીને આ સ્થિતિમાં જોતા જ તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. તે બંનેને ઠપકો આપવા લાગે છે. દરમિયાન છોકરાએ તક મળે છે અને તે ત્યાંથી ભાગી જાય છે અને જ્યારે તે છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે તે તેની દીકરીને ખૂબ ઠપકો આપે છે અને કહે છે કે તું મારી પીઠ પાછળ આવું બધું કરે છે, હું સાંજે તારા પપ્પાને આ બધું કહીશ, પછી જોજે તારું શું થશે. તે પછી તેની દીકરી ખૂબ જ ડરી જાય છે. તે કહે છે મમ્મી પપ્પાને આના કહેજે, તે નહીતર તે મને મારી નાખશે. અને પછી તેની કહ્યું ઠીક છે, મને તે છોકરાનો નંબર આપ, હું તેની સાથે વાત કરીશ અને તેને કહીશ કે જો તે ફરીથી આવું કરશો તો પ્રયાસ કર્યો તો હું તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ. ત્યારબાદ તે તેના બોયફ્રેન્ડનો મોબાઈલ નંબર તેની માતાને આપે છે. બીજા દિવસે તે છોકરાને ફોન કરે છે અને તે ફોન ઉપાડે છે તો તે કહે છે કે તું હમણાં મારા ઘરે આવી જાઓ, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. શરૂઆતમાં તો તે છોકરો તેનાથી ડરી જાય છે, પણ થોડા સમય પછી તે છોકરાઓ તેના ઘરે પહોંચે છે. ત્યારબાદ સ્ત્રીએ છોકરાને તેના રૂમમાં લઈ જાય છે. તે જ સમયે તે ઘરમાં એકદમ એકલી હતી. તે છોકરા સાથે વાત કરે છે અને કહે છે કે શું તું ખરેખર મારી દીકરીને પ્રેમ કરે છે? તે કહે છે કે હા કાકી, હું તેની સાથે લગ્ન કરીશ. પછી તે કહે છે ઠીક છે, પણ તેના માટે તમારે પહેલાં મને ટેસ્ટ ડ્રાઈવર આપવી પડશે. છોકરો કહે છે કાકી, મને ટેસ્ટ ડ્રાઇવિંગનો અર્થ સમજાયો નહીં. તેણે કહ્યું કે તમારે મારી સાથે આનંદ કરવો પડશે અને જ્યારે મને લાગશે કે તમે મારી દીકરીને ખુશ રાખી શકો છો ત્યારે જ હું મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવીશ. આ સાંભળીને છોકરો ડરી જાય છે અને ચિંતામાં પડી જાય છે. તે કહે છે કે કાકી, તમે શું કહી રહ્યા છો? હું આ બધું કેવી રીતે કરી શકું? પછી સ્ત્રીએ તે છોકરાને એટલી બધી ફરજ પાડે છે કે તેની વાત માનવી પડે છે. થોડા સમય પછી સ્ત્રીએ તે છોકરાને કહે છે કે તું પાસ થઈ ગયો છે, મને વિશ્વાસ છે કે તું મારી દીકરીને ખુશ રાખીશ. ત્યારે તે કહે છે કે પણ આપણે વચ્ચે જે કંઈ બન્યું છે એ મારી દીકરીને તેના વિશે કંઈ ખબર ન પડવી જોઈએ. છોકરો કહે છે ઠીક છે કાકી, હું આ વાત કોઈને નહીં કહું. તે પછી છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે અને હવે સ્ત્રી 2 ઘોડાઓ પર સવારી કરતી હતી. જ્યારે તે પણ તેને એવું લાગતું ત્યારે તે પાડોશીના છોકરાને ફોન કરતી અને જ્યારે પણ તેને મન થતું તે તેની દીકરીના બોયફ્રેન્ડને ફોન કરતી. પણ સ્ત્રીએ તેના પડોશના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેના પતિને છોડીને તેની સાથે કાયમ માટે ભાગી જવા માંગતી હતી. ધીમે ધીમે સમય આગળ વધવા લાગે છે અને સ્ત્રી બંને છોકરાઓ પાસેથી પોતાની જરૂરિયાતો પૂરી કરી રહી હતી. પછી એક દિવસ વહેલી સવારે જ્યારે તેઓ ઊંઘમાંથી જાગે છે ત્યારે તેઓ જુએ છે કે ઘરનો બધો સામાન અહીંયા ત્યાં વિખેર પડેલો છે. સ્ત્રી ચોંકી જાય છે. તેનો પતિ પણ તેમના ઘરનું દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. એવું લાગતું હતું કે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ છે. ત્યારબાદ સ્ત્રીએ તેના કબાટ તરફ જોયું અને જુએ છે કે કબાટ ખુલ્લું છે અને તેમાં રહેલા બધા કરિયાણા અને રોકડ ગાયબ છે. ત્યારબાદ સ્ત્રી તેના પતિને બૂમો પાડવા લાગે છે અને કહે છે કે તમે મારા કરિયાણા વેચી દીધા અને આ બધું તમારું કામ છે. તે કહે છે કે તું પાગલ થઈ ગઈ છે, હું મારા ઘરમાંથી ચોરી કેમ કરી શકું? પછી તે કહે છે ચાલો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી. સ્ત્રી ના પાડવા લાગે છે અને કહે છે કે ના, હું કોઈ ફરિયાદ નોંધાવવા માંગતી નથી. તે પછી તેનો પતિ પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં જઈને ચોરીનો રિપોર્ટ નોંધાવે છે. ત્યારબાદ પોલીસ તેના ઘરે તપાસ માટે આવે છે. જ્યારે પોલીસને તેના ઘરની બારીકાઈથી તપાસ કરી ત્યારે જાણવા મળે છે કે આ લૂંટનો કેસ નથી, પણ કારણ કે ઘરના દરવાજા અને બારીઓ જોતા એવું લાગતું નહોતું કે ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય. ત્યારબાદ પોલીસ સ્ત્રીનો મોબાઈલ નંબર, તેના પતિનો નંબર અને તેની પુત્રીનો નંબર લે છે અને આ ત્રણેય નંબરની કોલ ડિટેલ્સ મેળવવામાં આવે છે અને કોલ ડિટેલ્સમાંથી પતિના નંબરમાં કોઈ ખાસ મળ્યું નહીં, પરંતુ તેની પત્નીની કોલ રેકોર્ડિંગ દર્શાવે છે કે તે 2 નંબર પર એક કલાક વાત કરતી હતી અને તેની પુત્રી પણ તે 2 નંબરોથી એક જ નંબર પર વાત કરી રહી હતી. જેનો અર્થ એ થયો કે પત્ની જે નંબર પર વાત કરતી હતી તો તેના પડોશમાં રહેતા એક છોકરાનો હતો અને બીજો નંબર તેની દીકરીના બોયફ્રેન્ડનો હતો. ત્યારબાદ તે પોલીસ બંને છોકરાઓને પૂછપરછ માટે બોલાવે છે.
આ રીતે આગળ વધે છે. ખરેખર સ્ત્રીએ તેના પડોશી છોકરા સાથે ઘરેથી ભાગી જવા માંગતી હતી અને તેની સાથે પોતાનું જીવન વિતાવવા માંગતી હતી અને તેથી તેણે એક યોજના બનાવી હતી. તેણે પોતે જ તેના ઘરમાંથી ચોરી કરવાની યોજના બનાવી હતી. વાસ્તવમાં તેણે તેના ઘરનું બધું સોનું અને ચાંદી તેની પુત્રીના બોયફ્રેન્ડને આપી દીધું અને તેને કહ્યું હતું કે આ લઈ જા અને ક્યાંક વેચી દેજે અને તે પછી હું તમને એક અકાઉન્ટ નંબર કહીશ, હું તે ખાતામાં બધા પૈસા મોકલી દેજે. ત્યારબાદ તેની દીકરીનો બોયફ્રેન્ડ ઘરમાંથી બધું સોનું લઈને વેચી દે છે. ત્યારબાદ તે સ્ત્રી સાથે વાત કરે છે અને સ્ત્રી તેના બોયફ્રેન્ડના ખાતામાં એટલે કે તેના પડોશમાં રહેતા છોકરાના ખાતામાં 10 લાખ રૂપિયા મોકલે છે. આ દરમિયાન છોકરા પાસે થોડું સોનું બચ્યું હતું, તેથી સ્ત્રીએ છોકરાને તે સોનું પોતાની પાસે રાખવાનું કહ્યું. આ દરમિયાન તેણે ઘરમાં બધી જ વસ્તુઓ વીરવિખેર કરી દીધી, જેથી જોનારો વિચારે કે ઘરમાં ચોરી થઈ છે અને ચોરો બધા ઘરેણાં વગેરે લઈ ભાગી ગયા છે. વાસ્તવમાં સ્ત્રીની યોજના તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી જવાની હતી, પરંતુ તે તેની યોજનામાં નિષ્ફળ જાય છે અને તેના પતિ આ બધું સાંભળતા પોલીસ તેની ધરપકડ કરે છે. તેથી તે વિચારવા મજબૂર થાય છે કે જેની સાથે તેણે 18 થી 19 વર્ષ વિતાવ્યા હતા તે પત્ની તેની સાથે આવું કેવી રીતે કરી શકે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.